હલો બાળકો, આજે આપણે શીખશું ધોરણ 6 નું ગણિત ચેપ્ટર 1 સંખ્યા પરિચય. એમાં પ્રથમ પ્રશ્ન છે, શું તમે તરત જ કહી શકશો કે દરેક હારમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ છે? એમાં પ્રથમ પ્રશ્ન છે, એમાં 5 સવાલ આપ્યા છે. આ સવાલમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કઈ છે તે આપણે લખવાનું છે. આપણે પહેલાં બધાની સ્થાન કિંમત જોઈશું. આને શું વંચાય? 382. આ છે 4972. આ છે 18. આ છે 59785. આ છે 750. આમાં સૌપ્રથમ સૌથી મોટી સંખ્યા લખવાની છે. સૌથી મોટી સંખ્યા આમાં એકમ દશક 100 સુધીની સંખ્યા છે. આમાં એકમ દશક 100 1000. આમાં 1000 સુધીની છે. આમાં એકમ દશક 100 1000 10,000. આમાં 10,000 સુધીની સંખ્યા છે. અને આમાં એકમ દશક 100 આમાં 100 સુધીની. એટલે સૌથી મોટી સંખ્યા બને 10,000 સ્થાન કિંમતવાળી, એટલે કે આ. તો આપણે લખશું સૌપ્રથમ મોટી સંખ્યા 59,785 અને સૌથી નાની સંખ્યા છે એકમ અને દશકવાળી, એટલે કે 18. આ આપણા પ્રથમ પ્રશ્નનો જવાબ થયો, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. હવે આપણો બીજો સવાલ છે, 4773, 89,423, 100, 5,000 અને 310. આપણને નાની સંખ્યા અને મોટી સંખ્યા ન આવડતી હોય તો આપણે સ્થાન કિંમત જોવી પડે. તો આમાં સ્થાન કિંમત છે એકમ દશક 100 અને 1000 સુધીની. આમાં સ્થાન કિંમત છે એકમ દશક 100 1000 અને 10,000 સુધીની. આમાં એકમ દશક અને 100, એકમ દશક 100 અને 1000, એકમ દશક અને 100. તો સૌથી મોટી સ્થાન કિંમત થઈ 10,000 વાળી, એટલે કે 89,000, 89,423. અને સૌથી નાની સંખ્યા થઈ 100 વાળી. પણ આપણી પાસે જુઓ બાળકો, 100 એકમ દશક 100, અહીંયા પણ 100ની સ્થાન કિંમત છે ને અહીંયા પણ એકમ દશક 100 100ની સ્થાન કિંમત છે. પણ અહીંયા 100ની સ્થાન કિંમત પર 1 નંબર છે અને અહીંયા 3 નંબર છે. તો નાનો નંબર કયો થયો? 1 કે 3? 1 સૌથી નાનો નંબર છે, એટલે આવે 100. હવે ત્રીજો સવાલ છે, 1834, 75,284, 1,111, 2,333, 450. આપણે હવે સ્થાન કિંમત જોશું. એકમ દશક 100 1000, એકમ દશક 100 1000 10,000, એકમ દશક 100, એકમ દશક 100 1000, એકમ દશક 100. એ બાળકો 10,000 વાળી સ્થાન કિંમત સૌથી મોટી છે આમાં, એટલે આપણે લખશું 75,284. અને નાની સ્થાન કિંમતમાં આપણી પાસે છે 111 અને 450. આ પણ 100ની સ્થાન કિંમત ધરાવે છે. અહીંયા પણ 100ની સ્થાન કિંમત છે. 100ની સ્થાન કિંમત પણ અહીંયા છે 1 અને અહીંયા છે 4. તો નાની સંખ્યા કઈ છે બાળકો? 111. તો આપણે લખશું 111. આપણો ચોથો પ્રશ્ન છે, 2,853, 7,691, 9,999, 12,002, 124. આપણી પાસે છે અહીંયા 2,000 છે, અહીંયા 7,000 છે, અહીંયા 9,000 છે, અહીંયા 12,000 છે અને અહીંયા છે 124. આ તો 100ની સ્થાન કિંમત થઈ ગઈ. તો આપણે લખશું 10,000 વાળી સ્થાન કિંમત કઈ? 12,002. અને નાની સંખ્યા આવશે 100ની સ્થાન કિંમત વાળી 124. હવે આ પ્રશ્ન 2 છે, મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધો. મોટી સંખ્યા શોધવાની છે અને નાની સંખ્યા શોધવાની છે. આપણે પહેલાં સ્થાન કિંમત જોઈશું. આમાં સ્થાન કિંમત એકમ દશક 100 અને 1000. આમાં પણ એકમ દશક 100 1000, એકમ દશક 100 1000 અને આ સંખ્યામાં પણ એકમ દશક 100 1000. ચારે 4 નંબરમાં 1000 સુધીની જ આંકડા આપ્યા છે. તો આપણે જોઈશું 1000માં અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે, આ નંબર 4 છે ને આ ચારે 4000 સેમ છે. તો આપણે 100 નંબર 100ની સ્થાન કિંમત પર જોઈશું. તો 100માં અહીંયા 5 છે,
અહીંયા 8 છે, અહીંયા 3 છે અને અહીંયા 4 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 5, 8, 3 કે 4? 8. એટલે આપણે આ નંબર મોટો થયો એટલે લખશું 4892. હવે નાની સંખ્યા છે તો નાની સંખ્યામાં આપણે જોયું હતું કે 4ની સ્થાન કિંમત 1000 છે. 100માં આપણને આપ્યા છે અહીંયા 5, 8, 3 અને 4. તો આમાં 4 નંબરમાંથી સૌથી નાનો નંબર કયો છે? 3. એટલે આપણે લખશું 4370. હવે આપણો બીજો પ્રશ્ન આપ્યો છે 15123, 15073, 15189, 15800. હવે મને આશા છે કે બાળકો તમને સ્થાન કિંમત પ્રમાણે આવડી ગયું હશે. એટલે આપણે ડાયરેક્ટ વાંચતા શીખીએ તો આને શું વંચાય? 15623, 15073, 15189, 15800. આમાં સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 15800. તો આપણે લખશું 15800. અને સૌથી નાની સંખ્યા કઈ થઈ? 0 વાળી. 100ની સ્થાન કિંમત પર શું છે? 0. એટલે 0 સૌથી નાની સંખ્યા છે. એટલે અહીંયા લખાશે 15073. હવે આ ત્રીજો સવાલ છે આપણે 25286, 25245, 25270, 25210. આપણે આ ચાર નંબરમાંથી સૌથી મોટી સંખ્યા કઈ થઈ બાળકો? આપણી મોટી સંખ્યા થઈ 25286. તો 25286. અને સૌથી નાની સંખ્યા કઈ થઈ બાળકો? 25210. અને જે બાળકોને હજી નથી આવડતું તે બાળકો સ્થાન કિંમત પ્રમાણે પણ કરી શકે. સ્થાન કિંમત આગળ કરાવ્યું તેમ આ એકમ દશક 100, 1000 અને 10000 છે. અહીંયા પણ એકમ દશક 100, 1000 અને 10000 છે. અહીંયા પણ એકમ દશક 100, 1000, 10000, એકમ દશક 100, 1000, 10000. જેના સ્થાન કિંમત પર નંબર નાનો હોય તે સંખ્યા નાની થઈ જાય અને જે સ્થાન કિંમત પર સંખ્યા મોટી હોય એ સંખ્યા મોટી થઈ જાય એમ યાદ રાખવું બાળકો. હવે આ આપણો ચોથો પ્રશ્ન છે 6995, 23786, 24569, 24659. હવે આપણી પાસે જુઓ બાળકો આ એકમ દશક 100 અને 1000 સુધીની જ છે. અહીંયા આ સંખ્યા આ એકમ દશક 100, 1000, 10000 આ 10000 સુધીની છે. એકમ દશક 100, 1000, 10000 આ પણ 10000 છે. અને એકમ દશક 100, 1000, 10000 એટલે આ પણ 10000 છે. આ ત્રણેયમાંથી આ 1000 વાળી સંખ્યા છે. એટલે કે આ સૌથી નાની થઈ આ ત્રણના કમ્પેરમાં. તો આપણે નાની સંખ્યામાં લખી દઈશું 6895. અને મોટી સંખ્યા આપણી પાસે આ છે. એમાંથી આપણે જોઈશું કે સૌથી મોટી સંખ્યા કઈ છે. અહીંયા મોટી સંખ્યામાં 23000 છે, અહીંયા 24000 છે અને અહીંયા 24. એટલે કે આપણે મોટી સંખ્યા કઈ થઈ? 24659. મને આશા છે બાળકો કે તમને સમજ પડી હશે.